મહિનો ફરી ગયો કે નહીં મારે કદાચ એના લીધે એવું થાય એના લીધે હોય ને તો ફેર ન પડે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો આવી જાઓ બધા દાળ ભાત ખાવા. દાળ ભાત ખાવાના છે. મને મજા બગડી ગઈ ને, ઉધરસ થઈ ગઈ છે ને બહુ, ગળો સારું નથી. મેં મારા હાટું ગરમ ગરમ દાળ ભાત કર્યા છે. ગુડ મોર્નિંગમાં દાળ ભાત કરી નાખ્યા. બોલો મેં હાલ છે આજ મેં ભાખરી નથી ખાતી, દાળ ભાત ખાવાના છે. और બેન ને બેને કા દાળ ભાત ખાઈ લીધા. મજા ન હોય ને એટલે કાંઈ ગમે નહીં. બામ લીધું છે, દવા પી લીધી છે અને બામ લગાડી સુઈ જવાનું છે. જેનું જો ફોન ચાર્જિંગમાં મૂકતી ગઈ, કવર મગાવ્યું હતું ઓનલાઈન, ફોન ચાર્જિંગમાં મૂકીને ગઈ છે, પણ છે ને સાપ તો બનશે. જો મને બેનનું કામ આવું છે. કેવા વાદળા થઈ જશે. જો હું હોઈને જાગીશું, બેઠી છું. હજી થોડીક વાર છે જીનુને લેવા જવાની, પણ મમતા લઈ આવશે. મને મજા નથી ને એટલે હવે છે ને પાછું હોઈ જવું છે. આ બધું ભારે ભારે થઈ ગયું. ઉધરસ સારી થતી નથી, ઉધરસ બહુ આવે છે. ગળું આવે છે ને બહુ દુખે છે. સારું થાય, દવા લીધી છે પણ સારું થયું ફેર જ ન પડ્યું. પાછી દવા લેવી કે હવે દવા પીને મોઢું કડવું થઈ ગયું છે. બહુ વરસાદ અંધારો છે ને, જેવા તેવા કપડાં વારેલા છે ને પલાળ દેશે ને તો પૂરું કરી નાખશે. મેં કીધું લઈને પછી સુઈ જાઉં. નકર આ બધું છે ને મારે તો એનું ઈ રહેશે. વાસણ ને એવું પડ્યું જ છે. જો સોકડીમાં નથી કર્યું કાંઈ. રસોડામાં વાળવાનું બાકી છે, સવારનું વાળ્યું નથી. સવારનું જ કર્યું છે આજે આખો દી તો 3 સાડા 3 જેવું થઈ ગયું છે અત્યારે. 11 વાગે આટલા દાળ ભાત ખાતા હતા, અત્યારે પાછા લઈને બેઠીશું. થોડું થોડું તો ચાલુ રાખવું પડશે, નકર મજા નહીં આવે. દવા પીવાની હોય કે નહીં. બપોરની સવારની મેં દવા પીધી છે, બપોરે જે પીવાની હતી ને એ નથી પીધી મેં, બાકી છે બાટલી છે. કાલ કેટલી મેં 3 વાર પીધી પણ કંઈ ફેર પડ્યો નહીં એનાથી. ઉધરસ તોય આવે છે, બહુ આવે છે. બામ લગાડી દઉં પછી શું કરું. સોવી વાટ નહીં ફેર પડે ને તો સરકારીમાં જઈશું પાછા. મેં ત્યાં તપાસ કરાવી કે નહીં, તો ત્યાં જવું પડશે એમ છે હવે. તો વાટ જોઉં એક દિવસ. મહિનો ફરી ગયો કે નહીં મારે કદાચ એના લીધે એવું થાય એના લીધે હોય ને તો ફેર ન પડે. દવા લેવી તોય ન પડે એમ. મને કીધું છે એવું કે હેલનું હોય ને તો ફેર નહીં પડે એમ. તો ફેર તો કાંઈ પડ્યો નથી. બાટલી તો પી ગઈ, અડધી પૂરી થઈ ગઈ છે. હું પાછી હોય જ જતી હતી તો પાર્સલ આવ્યું કે નહીં, ફોન આવ્યો. નો છૂટકે 10 દાદરા ઉતરવા પડ્યા. એવી 10 દાદરા ઉતરીને કાંઈ થાકી ગઈ. બોલો, પાર્સલ હાથોથી જવું પડ્યું. ફોન આવ્યો, જાગી ગઈ. તો લાઇટ વહી ગઈ. અત્યારમાં જવું હતું લાઇટને. વરસાદ આવીને થોડોક વહી ગયો કે એટલે ગરમી વધારે લાગે છે. તો અહીં નીચે ઉઠતી છું આજ, પાછી ખાટલે નહીં હોતી. તો કહેતા હોય ખાટલે વધારે સારું એમ, પણ હું છે ને ઠંડુ સારું લાગતું હતું નીચે. નીચે હોતી તો લાઇટ ગઈ. હવે ક્યારે આવશે? હેતુ આવ્યો છે, એને ગાંઠિયા દેવાના છે. તીખા ગાંઠિયા તું ખાઈ શકીશ? તીખા ગાંઠિયા તું ખાઈ શકીશ? હે તીખા છે ખાઈશ ને તું? ઠીક તો હાલે. હા મારી દીકરી આવી ગઈ. અહીં આવી જીનો, આવી જીનો. મારી દીકરી આવી ગઈ. કા આવીને તરત ગાંઠિયા ચાલુ કરી દીધા. બબલા લેતા આવ્યા. જોઈ મમતાની ગયા હતા ને તે બબલા શું કામ લઈ દીધા? હે એવું કર્યું? મમતા મારી પાસે ભાગ નહીં માગવાનો હો. મમતા આવ્યા ઠામડા ધોવા. કા મમતા કામ કરાવે. એ આ વહી ગયા હતા, પાછા આવ્યા. એ કે હું લાવો કામ કરી દઉં. એ કે મેં કીધું વાસણ છે ને વાળવાનું છે, હું કરી નાખીશ. તો એ કે ના ના થોડુંક કરી દઉં. એ કે તો સારું રહે એમ, કામ થઈ જાય. મજા ન હોય ને તે મજા ન આવે કામ કરવાની. તે કે હું ઠામડા ધોઈ દઉં. લાડ બધા હતા. કા
મારે બેઠા બેઠા છોકરા રાખવાના જો મારા બાનો ફોન આવ્યો છે વાત કરાવું મારા બા એ મમતા લે તો ફોન આવ્યો હાલો બા જો વિડીયો ચાલુ છે કઈ કેવું છે બધા ઈ કે ગાયત્રીમાંથી કઈ લાવતા નથી એમ કે એમ કેવું છું આ બધા યાદ કરતા થાય કે તમારા બાને લાવો તમારા બાનો વિડીયો જોઈને તો મજા આવે એમ કેતા હતા એને આખું દુખવા આવી ડોક્ટર હોય તો કેજો કા આખું દુખવા આવી ડોક્ટર હોય તો કેજો એમ કહો છો ને હા એને આખું દુખવા આવી જો એને ગાયત્રી માંથી કઈ લાવતા નથી એમ કે તમારે શું લેવું છે ગાયત્રી માંથી ઓસાડ અમે ઈ કે વરસાદ રહી જાય ને તો એ ઓસાડ લઈ આવજો એમ ગાયત્રી માંથી મેં કીધું અમે ગાયત્રીમાં જાતા જ નથી એમ ગાયત્રીમાં નથી જાતા બહુ ટ્રાફિક હોય બાજના બધા કોણિયું મારે હા હું મત કોક મારી એવું થાય મારે ઠોકે કોણ એટલે પછી છે ને હું જાતી જ નથી હા હા મમતાએ કીધું આ ખાવા વહી આવો મેં કીધું કામ કરી દીધું બહુ છે કાંઈ એટલી બધી હું માંદી નથી કે ખાવાનું ન બને મેં કીધું અહીંયા કરી નાખીશ સોળી પડી છે તો ખોલીને સોળીનું શાક રોટલો ને ભાખરી કેટલા ફોફા ઉડાડ્યા અમુક શીંગ હારી નહોતી એ કાઢી નાખી ખારી શીંગના ફોફા ઉડાડતી હતી હું શીંગ ખાઈને પછી કોઈકને કાંઈક ખાવા જોવે મને તો ન જોવે રાજને જોવે એટલે એના માટે શીંગ છે જો દૂધ શાક ભાખરી ને રોટલો જમવામાં કા મને રોટલો બહુ મજા આવે ખાવાની દૂધ રોટલો શાક સિંગ લાવી છો અમે પડી હા તમારા હાટો ખાઈને તમને જોઈ કે વિડીયોમાં દેખાણી બોલો મને હા મેં દેખાય તમને સિંગનું ડબલું પડ્યું દેખાય તમને જોવા સામે એ બધા જોઈ લીધી એ બધા ખબર છે રાજ હાટું સિંગ લાવ્યા એમ તો સારું કહેવાય ભાઈ મારી હાટું સિંગ લાવ્યો તો ખાવા જોયો હમણાંથી તમે જોવો છો ને કે મેં મતલબ અહીંયા શોપ હતી મારી પછી શોપ ફેરવી ગયેલી પછી હું ટાઈમ ટુ ટાઈમ ઘરે આવું અહીંયા તો ને મોડું થઈ જતું લેટ થઈ જતું દુકાન આમ આવી ગઈ છે મારી ઘરથી આવી ટાઈમે ઘેરે જ આવું છું આ દુકાન હોય એટલી ટાઈમે ઘેર ઓલી હોય તો એમ થાય મોડા બંધ કરશું એમ અને ઓલી આખી હોય તો એમ થાય કે હાલો હવે ઘરે પહોંચશું તો વાર લાગી જાય અડધી કલાક થઈ જાય એવું થાય અને એમ ત્યાં અહીંયા થોડા કસ્ટમર એવા આજુબાજુમાં હતા ને મતલબ હાલના ટાઈમે બેહવા આવતા એમ એટલે બેઠા હોય તો બેઠા રહી હાલો ખાઈ લેવી બીજું હું તમે બધે ખાઈ લીધું કે નહીં કેટલા વાગે ખાઈ લીધું વહેલા અમારે 8:30 સાંજે અમારે તો 8:30 થઈ જાય 8:30 પોણા 9 કલાક જેવું હોય અત્યારે પોણા 9 આજ પોણા 9 થઈ જાય પાછા